સાબરકાંઠા જિલ્લામાં અવિરત વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। શાકભાજીના હબ ગણાતા વડાલીના ભગીરથ શાક માર્કેટમાં પાકને ભારે નુકસાન થવાથી આવક અડધાથી ઓછી થઈ ગઈ છે। ખેતરોમાં રોગચાળો અને ઓછો ઉતારો મળવાના કારણે શાકભાજીના ભાવમાં જંગી વધારો થયો છે, જેનાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। ખેડૂતો ચિંતિત બન્યા છે। હોલસેલ અને રિટેલ બજારમાં કોબીજ, ફ્લાવર, દૂધી, મરચા અને ટામેટા સહિતના પાકો મોંઘા થયા છે। ખેડૂતોને એકર દીઠ પાકમાં મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરી રાહત આપવામાં આવે તેવી માંગ ઉઠી છે। ખેડૂતોને મોટા પાયે શાકભાજીમાં નુકસાન થયું છે, જેના કારણે શાકભાજીના ભાવ વધ્યા છે। પરંતુ ખેડૂતોને જે મોટું નુકસાન થયું છે એ ખેડૂતો સામે સરકાર જોવે એવી સૌ ખેડૂતોની માંગ છે। મોંઘવારી તો બહુ છે, પહેલાં કરતાં બહુ છે। પહેલાં હતું 5-6 રૂપિયા રીંગણનો ભાવ પડતો, ભીંડા પડતા 12 થી 15 રૂપિયા, અત્યારે ભીંડા સીધા 40, 45, 50 રૂપિયા રિટર્ન ભાવ છે। પણ અત્યારે ચોમાસાના 2-3 મહિના એવા હોય છે કે શાકભાજીના ભાવ બહુ ઊંચા હોય છે અને જેવી ક્વોલિટી હોય એવો ભાવ મળે છે।